કે એક સમાજનો ભય સતાવતો એવું લાગી રહ્યું છે કે સમાજ શું કહે છે અથવા તો સમાજના વડીલો અથવા વિચારો શું હશે એના માટે થઈને કંઈક આ બોજા હેઠળ એ વ્યક્તિ દબાતો હોય એવું લાગે. એ બાબતમાં આપણે જો વાત કરીએ તો જૂના સમયમાં જેને આપણે દહેજ કહેતા હતા એ પ્રથા તો નાબૂદ થઈ ગઈ અને ઘણા વર્ષ થઈ ગયા. એ સમય પ્રમાણે ફેરફાર આવતો ગયો. તો આજની તારીખમાં દહેજ પ્રથા જેવું તો કાંઈ છે નહીં. બરાબર છે. તો દીકરીને કે દીકરાના બાપાએ કોઈ પણ બોજા હેઠળ શું કામ દબાવવું? એના માટે થઈને દાખલા તરીકે જેણે દીકરી આપી છે અને જેણે દીકરો એ વેવાય તો થયા ને. તો બંને વેવાઈને હું એવું માનું છું કે સમજણથી આ કાર્ય કરી શકાય ને. બંને વેવાઈને પણ ખબર છે કે વેવાઈની પરિસ્થિતિ કેવી છે, જ્યાં દીકરી જવાની છે ત્યાંની પરિસ્થિતિની ખ્યાલ છે, જે દીકરી લેવાના છે એને પણ ખબર છે કે મારે ત્યાં દીકરી તરીકે જ આવે છે. બરાબર. તો આ વિચારમાંથી બહાર આવી અને જો એ કારણસર જ સમાજ દબાતો હોય તો એમાં બે જણાને સમજાવીને પણ એ કરી શકાય કે ભાઈ આ વસ્તુ ગેરવ્યાજબી છે કે તમારે આખું જીવન પછી ઢસરડા કરવા પડે અને પરિવાર હેરાન થાય એવું તો કામ ન જ કરે. યોગ્ય નથી. અને હું માનું છું ત્યાં સુધી થઈ શકે. પછી બધી જ વસ્તુ પોસિબલ નથી ભાઈ. જ્યાં નિયમ છે ત્યાં અપવાદ છે.